કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાતચીત કરીએ. સર, ખૂબ મોટી ક્ષણ અને વારંવાર એ દાવો થતો હતો કે મેન્યુફેક્ચરિંગ હબ છે, ટ્રેડિંગ હબ થઈ જાય તો ચાર ચાંદ લાગી જાય. આજે ગુજરાતના આર્થિક પાટનગર કહી શકાય એવા સુરતની અંદર ડાયમંડ્સ બુર્સનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદસ્તે કરવામાં આવ્યું. સુરત દુનિયાની અંદર 100માંથી 90 હીરા સુરતની અંદર કટિંગ પોલિશ થાય છે. એને કારણે ડાયમંડ સિટી તરીકેની એની ખ્યાતિ સમગ્ર દુનિયામાં હતી. પણ એ હીરાના વ્યાપાર માટે અને રફની ખરીદી માટે આ તમામ ઉદ્યોગકારોને બીજા કેન્દ્રો ઉપર આધારિત રહેવું પડતું હતું. એને બદલે હવે એ બધી જ ગતિવિધિ આ બુર્સના માધ્યમથી સુરતની અંદર થવાને કારણે સુરતની અંદર આર્થિક ગતિવિધિઓ પણ ખૂબ મોટા પાયા ઉપર વધશે. સુરત, મને યાદ છે ત્યાં સુધી, હું મારી પોતાના અનુભવને આધારે કહી શકું, હું સુરતમાં સભાઓ કરવા આવવાનું મેં શરૂ કર્યું ત્યારે હું સુરતની અંદર સભા કરીને એવું બોલતો કે અમે મિની સૌરાષ્ટ્રમાં ભાષણ કરીએ છીએ. હવે સુરત મિની ભારત બની ગયું છે અને આ ગતિવિધિઓ વધવાને કારણે સુરત ગ્લોબલ સિટી તરીકે પ્રસ્થાપિત થશે. એ દિશાનું એક ઉત્તમ કામ અમૃતકાળની અંદર સુરતની અંદર પ્રારંભ થયું છે. ઓકે સર, આ સિવાય જે મોટી ઓફિસીસ છે ટ્રેડિંગ માટેની ત્યાં ચાલતી હતી એ ખૂબ મોટા પ્રમાણમાં શિફ્ટ થઈ રહી છે. આપને લાગે છે કે ગુજરાતને ચાહે ટેક્સ બેનિફિટ હોય કે પછી સામાજિક રીતના અથવા તો વિભક્ત પરિવારો થયા હતા, એક પરિવાર અહીંયા રહેતું હોય ઉદ્યોગ માટે ને એક ત્યાં રહેતું હોય, એ પણ એક થશે? એ પારિવારિક સમસ્યામાં તો એ ઘટનાઓ મદદરૂપ થશે, પણ એને ભેગું થવું હોય અથવા તો અહીંયા રહી અને કામકાજ કરવું હોય પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોવાને કારણે ઈચ્છા હોય તો પણ કરી શકતા નહોતા. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે એટલે કરવા ઈચ્છતા તમામ લોકોને પ્લેટફોર્મ અહીંયા મળશે અને એને કારણે બહાર જે એમની એક એક બ્રાન્ચ રહેતી હતી એ તમામ બ્રાન્ચો પણ અહીંયા રહેશે. અને વલ્લભભાઈએ એમના પ્રવચનમાં કીધું કે એમણે એ આપણા રાજ્યની નહીં, દેશની સૌથી મોટી કંપની તો એમની જ છે અને એ કંપનીએ સંપૂર્ણ એનો કારોબાર અહીંયા શરૂ કરી દીધો છે. એ ખૂબ જ બીજાને પ્રેરણા આપે એવી ઘટના છે. ઓકે, તો પુરુષોત્તમભાઈ રૂપાલાને એમનું સ્પષ્ટ કહેવું છે કે કંપનીઓ છે એક બાદ એક અહીંયા પરત ફરી રહી છે ને એના જ કારણે ચાહે સામાજિક વાત હોય કે પછી આર્થિક બાબતો હોય એને લઈને લાભ થતો જોવા મળશે. આ સિવાય સુરતના અનેક ઉદ્યોગકારો પણ પોતાની કંપની કે જેનું ટ્રેડિંગ મુંબઈમાં અથવા તો અન્ય જગ્યાઓ પર થતું હતું એનું આગામી સમયમાં સુરતમાં શરૂ કરવા માટે જઈ રહ્યા છે. એના જ કારણે સુરત ખરા અર્થમાં એક ડ્રીમ સિટી બનતું પણ જોવા મળશે. ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 સુરત.